હાલ જે એસઆઈઆર ની પ્રક્રિયા ગુજરાતભરમાં ચાલી રહી છે તેમાં ફોર્મ નંબર 7નો જે ગેરઉપયોગ થઈ રહ્યો છે, જેના ખુલાસાઓ ઘણા દિવસથી ચાલી રહ્યા છે. ઘણી અરજીઓ કરેલી ને ઘણા લોકોને જાણ પર કરેલી ને મેં આરટીઆઈ પણ કરીને ઘણા ડોક્યુમેન્ટ માંગેલા, પણ આજ દિવસ સુધી એનો કોઈ જવાબ નથી આવેલો. અને આજે એવું જાણવા મળેલું કે દરેક બીએલઓને એવું કહેવામાં આવેલું છે કે જે વાંધા જેમની સામે આપેલા છે એ લોકો પાસેથી તમારે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના છે, એવું એક લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. હવે એ લિસ્ટમાં મારા ધ્યાનમાં આવેલું આજે કે આ જે ભાગ નંબર 198 છે, 79 વિધાનસભા છે, એમાં 92 નામની સામે વાંધા છે. અને એમાં જે આ એક નામ છે કે હાજરાબેન ખફી, કે જેમની નામની સામે યોગેશભાઈ ગોદડિયા નામનું વાંધેદાર લખેલું છે, ને આ યોગેશભાઈ દ્વારા જ આ 92 વાંધા લીધેલા છે. એટલે મને એવો શંકા ગઈ કે ભાઈ એક જ વ્યક્તિ દ્વારા આટલા બધા વાંધાઓ કેમ લેવામાં આવેલા, અને જેમની સામે વાંધા લેવામાં આવેલા છે એમનું જે ફોર્મ છે એમાં ફોર્મમાં 2002ની યાદી સહિતની તમામ વિગતો ભરેલી હતી, છતાં પણ શું વાંધા લીધેલા છે એ જાણવા માટે મેં યોગેશભાઈનો કોન્ટેક્ટ કરેલો. ત્યારે જાણવા મળેલું કે યોગેશભાઈએ તો આવી કોઈ અરજી જ નથી કરેલી. યોગેશભાઈ પોતે અભણ છે, એને પોતાનું નામ લખતા પણ નથી આવડતું અને એના નામનો ખોટો ગેરઉપયોગ થયો છે. ત્યારે મેં મીડિયા સમક્ષ આ મૂકવાનું એટલે મૂક્યું કે જે ગેરરીતિ ચાલી રહી છે તેના માટે જે રજૂઆતો કરી છે તે તો નથી સાંભળતા, પણ કદાચ આ મીડિયાના માધ્યમથી ચૂંટણી પંચ હવે એવું નિર્ણય કરે કે પહેલે વાંધેદારોને બોલાવો, જે વાંધેદાર એમ કહે કે હા મેં પોતે વાંધે લીધેલા છે ને મને વાંધો છે, અને પછી એના સામે વાંધા ક્લિયર કરવામાં આવે. કેમ કે જો એનો વાંધો ખોટો ઠરે તો એની સામે ફરિયાદ પણ કરી શકાય, પણ આવા જે ગરીબ માણસોના ગેરઉપયોગ કરેલા છે એમની ઉપર તો ફરિયાદ પણ શું થાય, એમને તો ખુદને કાંઈ ખ્યાલ જ નથી. એટલે ખરેખર ફોર્મ નંબર 7ના ગેરઉપયોગ જે અત્યારે ચોખ્ખી રીતે કહીએ તો જે ભારતીય જનતા પાર્ટીના જ્યાં વોટ નથી મળતા એ જ વિસ્તારમાં માત્ર વાંધેદારોની સંખ્યા ખૂબ જ વધેલી છે. એક જ વ્યક્તિ દ્વારા 100-200 ફોર્મ ભરેલા છે, રાતોરાત ફોર્મ ભરેલા છે. બીએલઓએ ખૂબ જ સારી કામગીરી કરેલી છે. હું દરેક બીએલઓને બિરદાવું છું, પણ અત્યારે બીએલઓ ઉપર જે આ ખોટું બર્ડન ઠાલવવામાં આવેલું છે કે આવા ખોટા વાંધાઓ ઊભા કરી અને હવે બીએલઓને એવું કહેવામાં આવે કે તમે ફરી વખત લોકોના ઘરે જાઓ ને ડોક્યુમેન્ટ કલેક્ટ કરો, તો બીએલઓનો આ ગેરઉપયોગ કહેવાય, સરકારી તંત્રનો પણ આ ગેરઉપયોગ કહેવાય. અને સરકારી ડોક્યુમેન્ટના પણ અત્યારે જે ગેરઉપયોગ થયા છે, ખરેખર તો ચૂંટણી પંચે આવા લોકોને શોધી અને આને વિરુદ્ધ એફઆઈઆર કરવી જોઈએ. મારું નામ છે યોગેશ જયંતિ ફુલિયા હનુમાન દેવાનું ગોદડિયા વાસ. જિંદગીમાં કોઈ આવા કામ મેં કોઈ દી કર્યા નથી ને કોઈ દી કચેરીમાં કોર્ટ કચેરીમાં ક્યાંય ગયો નથી. હું મારા કામથી કામ ને ધંધો કરું સાહેબ, બીજું મને કાંઈ આવડતું નથી. એના સિવાય એવું કાંઈ અરજી બરજીમાં મને કાંઈ ખબર પડે નહીં. ક્યાંય કોઈ જેલખાનામાં કોર્ટ કચેરીમાં ક્યાંય ગયો નથી, કંઈ આવડતું નથી તો જવું ક્યાંય એટલે ક્યાંય નહીં. મામલેદાર કચેરીમાં ક્યાંય એટલે ક્યાંય નહીં. કોઈ મતદારો સામે તમે વાંધા લીધેલા છે, કોઈ વાંધા અરજીઓ કરેલી છે? ના, કોઈ હારે નહીં બેન. કોઈ જગ્યાએ કઈ સાઈન કરેલી છે? કોઈ જગ્યાએ નહીં. મને ખાલી અંગૂઠો મારતા આવડે, તમને સાઈન કરતા નથી આવતી. ના. તમે કોઈ અત્યારે જે ચૂંટણી કાર્ડના ફોર્મ ભરે છે ને એમાં કોઈની સામે તમને એવા વાંધા હોય કે અહીંયા નથી રહેતા એવી કોઈ અરજી કરી? ના, એવી કોઈ નથી કરી. તમે કોઈ હાજરાબેન ઇબ્રાહીમભાઈ ખફીને ઓળખો છો? ના, હું ખાલી અમુક ફેરા આ બાજુ આવું, ખાલી આ એમના ભાઈ ને એમને ઓળખું, બાકી કોઈની સામે કોઈ વાંધા અરજીઓ કરેલી નથી? ના, કોઈ હારે નહીં. મને કરીને હું હાથમાં આવી જાય. તમે કોઈ એવી અરજીઓ કરેલી છે? ના, એવી કોઈ નહીં. ઓળખતો નથી તો કેમ કરું બેન?